ભગત બાપુના ગીતને જેને પાંખો આપી, ભગત બાપુના ગીતોને જેને ગાજતા કર્યા, એવો એક જોડીદાર, એમનો સૂર સ્વર્ગસ્થ મેરુભા ગઢવી, જેનો બુલંદ અવાજ, જેને સાંભળવા એક જીવનમાં સાહેબ લાવો હતો. હેમુ ગઢવી એ વખતે સીમાડો સાથ કરે છે અને ત્યારે જુનાગઢમાં એ બોલ્યા, મુડુભા બંગડા નાતડિયા હથિયાર લાલા બેલી, અને લોકોએ 3 વાર વંશમોર કરી અને 1964 એને સાંભળ્યા અને પછી મેરુભા ઉભા થયા અને પછી એને કીધું, બાપા અમારે હેમુ તો યુવાન માણા, ગળું મોરલા જેવું, અને એને તો ખૂબ તમે સાંભળો. અને એ મહાપુરુષ મેરુભા ગઢવી ઉભા થઈ અને એક જ કડી રજૂ કરી, ગીત તો લાંબુ કર્યું હતું. પણ સુગાડાઈ હાડ પાડો સીના બાળને મોઢે, તું મુઠી જણ નાખતો જાજે રે, ભાઈ તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. ઈ જે અવાજ જેના ગળામાં આવે, એવા મેરુભાનો અવાજ જેના પિંડમાં આવે, આ બધા કલાકારો પડકાયા પ્રવેશ કરીને આપણા સામે રજૂ થાય છે. જેના પિંડમાં આવે છે, આબે હૂબ આવે છે, એવા મેરુભા જેના પિંડમાં આવે, અથવા તો એવો જેનો બુલંદ અવાજ, એવા ખૂબ અભ્યાસી, ખૂબ ભણેલા ગણેલા, ખૂબ વિદ્વાન, જેના વખાણ કરવામાં હું નાનો પડું, એવા જવાહરભાઈ ગઢવીને આપણા સામે રજૂ કરું છું. તો હું જવાહરભાઈને વિનંતી કરું કે બાપ, આપની લાગણી ભરી વાણીમાં દુલા કાગના પ્રસંગને લડાવો, પછી તો આપણે મેરાણભાઈને સાંભળવા છે. જવાહરભાઈ ગઢવી. આ ટાગોર હોલ, રવિન્દ્રનાથ ટાગોરને મેઘાણીની પહેલી મુલાકાત બોમ્બેમાં થયેલી. મેઘાણીએ ઓળખાણ કરાવી, ચાણ દુલાભાઈ કાગ અને સરોજની નાયડુ ઊભા થઈ ગયા કે હવે તમે એને સાંભળો. આવા જબરજસ્ત સાહિત્યકાર આવ્યા છે ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ, તો હું હટી જાઉં છું, નાની મુલાકાત આપો. અને ભગત બાપુએ ને કહેવામાં આવ્યું કે એક થોડોક રસ ચખાડો. એટલે ભગત બાપુ એંગા સાટ ગમ ગમ ધરા ધમ ધમ વરળ જમ જમ વીજળીજી વરળ જમ જમ વીજળી આકાશ ગમ ગમ ધરા ધમ ઉપાડો સારસી છન. રવિન્દ્રનાથ ટાગોર ઊભા થઈ ગયા અને નાચવા લઈ ગયા. વાહ બાપુ વાહ. પછી પૂછવામાં આવ્યું કે ચાણી સાહિત્ય વિશે આપણે કાંઈ કેવું છે? તો કે હા, લાંગીદાસ મેળુ, એ મેળુને હું મળેલો રાજસ્થાનમાં. રાજસ્થાનનું સાહિત્ય એટલે ચાણી સાહિત્ય એટલે વિશ્વનું ઉત્તમમાં ઉત્તમ લોહી સંસ્કૃતિનું સાહિત્ય. આની કઈ તોલે જગતમાં કોઈ સાહિત્ય આવે નહીં. પણ એ અઘરું એવું છે કે સામાન્ય માણસ સમજી શકે નહીં. હવે મેઘાણી કવિ કાગ થયા છે અને સામાન્ય પ્રજા હાથી જાય તો સારું. ચારણ છે રાજ દરબારનો કવિ હતો અને રાજ દરબારમાં જ કાવ્યો લલકારતો. મેઘાણી અને ગાંધીજી પછી આ ઠેઠ લગ્ન ગીતો, લોકગીતો અને ઠેઠ સામાન્ય ગીતો સુધી ચાણ યોગ્ય. એનો એક પ્રસંગ છે, શું કામે ગયો. મેઘાણીભાઈની વખતે એક જબરજસ્ત 2 દંપતી આવેલા, બાકે દંપતી. એની પાસે ઈ સાલમાં 1939ની સાલમાં રેકોર્ડિંગ હતું. એટલે મેઘાણીભાઈને કહે કે અમારે તો આ સૌરાષ્ટ્રના ભજનો સાંભળવા છે. બાકે દંપતી જર્મનીનું, અને એ જૂની મંડળી બોલાવી દીધી અને પરત ઢાળમાં એ ભજનો ગવાતા હતા. પછી મેઘાણીભાઈને કીધું કે તમે સંભળાવો ને. મેઘાણીભાઈનો ડૂમો ભરાયો. બાજુના રૂમમાં આવી ગયા અને ખૂબ રડ્યા. પછી પાછા આવ્યા. સ્વસ્થ થયા એટલે જયમલભાઈ પૂછ્યું, કેમ ભાઈ થયું? હવે આ કે છે મને ભજનની વાણી સંભળાવો. કેટલી પરંપરા બાદ એના કંઠમાં ઉતરેલા, હું એક દીમાં ક્યાંથી સંભળાવી. દુઆઓ ભગત બાપુ 9 રીતે બોલી શકતા. દોઢો દીવો ભગત બાપુ જુદી રીતે બોલે, સોઠો જુદો બોલે, મરસિયા જુદા બોલે. અજબ. અને મેરુભા બાપુ અને ભગત બાપુ જયારે દુઆ બોલતા હોય, અરે એક વાર તો મેઘાણીની ઈચ્છા થઈ, ભગત બાપુ આપણે અંતકડી રમી. કે અંતકડી? તો કે હા. વિષય કે હારો માણસ કેને કહો, ભૂંડો કેને કહો. તો કે 5 પૂરતી રમીએ. એટલે એક કડી ભગત બાપુ બોલે ને બીજી કડી 5 પૂરતી મેઘાણી કરે. મેઘાણી એક 5 પૂરતી કરે, બીજી કવિ કાગ કરે. એટલે પેલા મેઘાણીભાઈનો વારો આવ્યો. અસલ સોઠાનો રાગ, કવિ કાગ બાપુનો ઓરિજિનલ. એટલે પેલા ભગત બાપુ બોલ્યા કડી, મીઠપ વાળાય માનવી, મીઠપ વાળાય માનવી ને જે દી જગ છોડીને ઈ જાશે. મેઘાણીભાઈ હાલકાર કર્યો. તેદી કાગા કાગા એની કાર આય ઘર 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 મંડાસ. આ મીઠપ વાળા માનવી જેદી જગ છોડીને જાશે. અને 5 પૂર્તિ કરી મેઘાણીએ. તેદી કાગા એની કાર ઘર 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 મંડાસ. હવે ભૂંડો કેને કેવો? ભગત બાપુનો વારો આવ્યો. મન મેલાય માનવ્યો તણાઈ, મન મેલાય માનવ્યો તણાન જેદી મળદાય ધકે મહાન.
તરત મેઘાણી ગાયું, તેથી કાગા કાગા એની કાન આય કરે મોડા મોડા, એમાં ગામમાંથી ગો ગયાની કાન, તેથી કાગા એની કાન કરે મોડા મોડા માનવ્યો. સવૈયા ગાતો હોય ભગત બાપુ, એ જ્ઞાન બધે ગુણવાન કી સંગાત, જ્ઞાન બધે ગુણવાન કી સંગત, ધ્યાન બધે તપસી સંગ કીને. કેનો કેનો સંગ કરવો? જ્ઞાન બધે ગુણવાન કી સંગત, ધ્યાન બધે તપસી સંગ કીને, પણ મોહ બધે પરિવાર કી સંગત, કામ બધે તીય કે સંગ કીને. પણ બુદ્ધિ વિવેક વિચાર બધે આવા કવિ દીન સુસજન સંગત કીને. એ બુદ્ધિ ઓર વિવેક વિચાર બધે કવિ દીન સુસજન સંગત. આવા કવિ કાગને માટે ઢેબરભાઈને લાગણી થઈ. જબરજસ્ત કવિ સંમેલન યોજ્યું દિલ્હીમાં. એમાં ભગત બાપુનો મેરુભા બાપુનો વારો તો મોડો હતો. રાજેન્દ્ર પ્રસાદજી ઉદ્ઘાટન કરી હું વિયો જઈશ, મારે તો આપ જાણો છો દમનો દર્દી છું, આપ લઈ આવ્યા છો, બહુ મને તરત ઊભા થયા, 5 જ મિનિટ બેસો. હું અમારા સૌરાષ્ટ્રના લોક કવિ આવ્યા છે, ચારણ બેઠા. એટલે ભગત બાપુને કે ધ્યાન રાખજો કે જેવી માતાજીની ઈચ્છા. આ 5 જ મિનિટમાં જવાનું ભાગવાનું કહે છો. અને યશવેન્દ્ર પાંડવ ચંદ્રિકા નામનો જબરજસ્ત ચારણી સાહિત્યનો ગ્રંથ, મહાભારતનું ચારણી ભાષામાં વીરરસથી ભરપૂર ગ્રંથ, એમાંથી યોદ્ધાઓના વર્ણન કર્યા. ભગત બાપુની ગંગાનો પ્રવાહ આવેલો, યમુનાનો પ્રવાહ ખડખડાટી. પોણી કલાકે એટલે ઢેબરભાઈ ઉભા થઈને ગયા એની પાસે. આપને જાઉં છું, અરે કે કામ થઈ ગયું. આ તો મેં તો ચાણો વિશે સાંભળ્યું હતું, પણ આવો ગંગાનો પ્રવાહમાં હું તો નાઈ રહ્યો, મારામાં તો રોમ રોમ ખડા થઈ ગયા. હવે મારે બેહવું, અને સવારે મારે અહીંયા જમવાનું રાખે બે કવિઓ. પછી મેરુબાપુનો વારો આવ્યો. પ્રેમી તળાવ તણા પાણી, તમે સાથ મળી સંપી રેજો, આફળજો હસતા હસતા, પણ આ પાળ તણું રક્ષણ કરે. નેરુને કેવું પડ્યું કે મેં સમજતા હું, બોલી તમે પૂરેપૂરી હિન્દી નથી બોલી શકતા, એટલે હું પૂરેપૂરી ગુજરાતી નથી બોલી શકતો, પણ સમજુ છું તમે છૂટથી ગુજરાતીમાં બોલો. અને મેરુ બાપુ આ ઉપાડ્યું, પ્રેમી તળાવ તણા પાણી. રાધાકૃષ્ણ ઉભા થયા, મારો વારો જો જમવાનું મારે અહીંયા. તો કે ક્રમ ગોઠવાઈ ગયો, પહેલે દિવસે રાષ્ટ્રપતિની આ છે, બીજે દિવસે આપણી આ છે, અને ત્રીજે દિવસે જમવાનું આ કવિઓને જવાહરલાલ નહેરુની આ છે. એ વખતે મેથેલી શરણગુપ્ત જબરદસ્ત હિન્દુસ્તાનના મહાન રાષ્ટ્રકવિ ઉભા થયા, કે જે લોકસભામાં સવાલે કવિતામાં પૂછતા, જવાબે કવિતામાં આપતા, આવા શીઘ્ર કવિ. એને એમ કેવું પડ્યું, ઓહો. ભગત બાપુને સાંભળ્યા પછી એમ થયું કે હવે મારો આવતો અવતાર ચારણમાં થાય. મેથેલી શરણગુપ્ત, મારો આવતો અવતાર ચારણમાં થાય. રામધારી સિંહ દિનકરને કેવું પડ્યું, કવિ કાગ કાગ નહીં મરાલ है, जो मुक्ता का दाना चुगते हैं. कवि काग काग नहीं है, મરાલ હંસ છે, અને એનો ચારો છે મોતીનો. પછી નો હોય. આ આપણા મહાન કવિઓ. મોડર્ન રિવ્યુમાં રવિન્દ્રનાથ ટાગોરને પણ કેવું પડ્યું હતું, વિશ્વની ઉત્તમમાં ઉત્તમ કવિતા વીરરસથી ભરપૂર તો ચારણ કવિતા. ચારણ સંસ્કૃતિએ વિશ્વને મોટામાં મોટી ભેટ આપી છે મોડર્ન રિવ્યુમાં. એટલું નહીં, યુરોપના 2 દાખલા દઉં તમારી પાસે. આમ તો અંગ્રેજી જર્મનીમાં એકવાર ડોક્ટર આપણા મહાન કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોરડાઈ માંકડ ગયેલા. જર્મનોએ ઉભા થઈને પૂછ્યું કે જર્મન જેવો વીર પ્રજા કોઈ નથી પૃથ્વી ઉપર. આ કેવણીકાર મહાન વિદ્વાન નાગર બોલ્યા કે વાત સાચી, કે તમારી અહીંયા પાળિયા છે. ઈ શું પાળિયા? સમજાયું કે પાળિયા કેમ થાય, સિર પડે ને ધડ લડે, ઇમ્પોસિબલ. એવું કોઈ દી હોય કે માથું પડી ગયા ત્યાં હાલો અમારા દેશ. એ મરવા રે ગાયલો રે ગોહિલ મોખડો રેજી, ઘોગામાં મચ્યું રે ઘમસાણ રે ગા, મરવા રે આયલો રે ગોહિલ મોખડો રેજી. 12 ગાવ મોખડાનું માથું પીડ્યું, અને એ ચાણ આવીને ગળીનો દોરો નાખે ત્યાં ધડ હેઠું. આ પરંપરા આપણી જાગતી જીવતી. તો આવા જ એક બાપુનું ગીતમાં આજે રવિન્દ્રનાથ ટાગોર હોલ પાછો મેળ્યો છે આપણને. રવિન્દ્રનાથ ટાગોરે પણ ખૂબ વખાણ્યા છે. એને કવિ સંમેલન ગોઠવેલું શાંતિ નિકેતનમાં. ભગત બાપુ બીમાર હતા અને કાવ્ય મોકલાયું.
એ ગાવો ગાવો એ કાલધાર સાઈબા તમે વરસો રે મુસળધાર તમે સાગર ના જાયા ક્યારે ગાવશો તમે મહાજળ ના મોભી ક્યારે ગાવશો એ ગાવો ગાવો એ કાલધાર એ સાઈબા વરસો રે મુસળધાર તમે સાગર ના જાયા ક્યારે ગાવશો આ મહાજળ ના મોભી ક્યારે ગાવશો ધરતી પોકાર કરે હવે અંગડા ફાટા ને મોઢા ઓઢણા એ સ્વામી કે ની કરું લાજ આપણી મર્યાદા છે લાજ મર્યાદા એ સ્વામી હવે શેની કાઢું લાજ સ્વામી શેની કાઢું લાજ હવે સસરો જીવના મોઢા ભાળ છે સસરો સૂર્ય અને ધરતીનો એ સસરો છે હવે સસરો જીવના મોઢા ભાળ છે માટે ગાવો ગાવો એ કાલધાર આ કાવ્ય જોઈને જ રવિન્દ્રનાથ ટાગોરે ચાંદીની ગાય પ્રથમ નંબરે ભગત બાપુને ઘરે મોકલાવી આનું નામ કવિ આ ભગત બાપુ એનું એક કાવ્ય છે કે કોણ મહર્ષિ અરવિંદે પણ લખ્યું છે હું અંગ્રેજી કાવ્ય એવું જ કાવ્ય ભગત બાપુનું એમ થાય કે હા સરખાવા જેવા કાવ્ય ક્યાં મહાન યોગી મહર્ષિ અરવિંદ અને ક્યાં આપણા ભગત બાપુ જો તો ખરા એ કાવ્ય ની બે કડી સંભળાય આ જાણવા જોવા તણી જંખના ખટકી રહી મેરુબા બાપુના ઢાળ આ જગતમાં જાણવા જોવા તણી દિલ જંખના ખટકી ગઈ પણ બ્રહ્માંડ ને ભટકી ગને કવિ કે અંતે મતી અટકી કવિની આંખ શૈલીએ પણ લખ્યું છે કાવ્ય આનું ટ્રાન્સલેશન કર્યું કવિની આંખ કેવી હોય કવિનું શરીર કેવું હોય શૈલીએ લખ્યું છે એનો અનુવાદ કલાપીએ કર્યો છે એટલે કે છે આકાશના ઘરનારના કહો ઘર કેવડા છે આકાશના ઘરનારના કહો ઘર કેવડા છે અવકાશની માતા તણા કોઠા કહો કેવડા છે અધરે ચકે પ્રળ્યો ગયા ઈપુર કે લયો કેટલા જશે ઈ અવધૂત યોગી તણા ઈ આસન અખંડિત ક્યાં છે આ જગતમાં જાણવા જોવા તણી દિલ જંકના ખટકી ગઈ બ્રહ્માંડ ને ભટકી ગને કવિ કે અંતે મતી અટકી ગઈ આ બે મસાલો રાખતો હું જાઉં છું બે મસાલો એકમાં ભયંકર તેજ છે અને એક શીતલ બીજલ બીજ જરે ચંદ્રમા અને સૂર્ય આ બે જાઉં છું બે મસાલો રાખતો વળી વાળતો જોતો હશે ઈ સંભળાતો અંજવાળતો ઉભો મસાલી ક્યાં છે દરિયા તણો ક્યારો કર્યો આ દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો કેવડો છે આ કોષનો હાકણ હારંગા
ખેડૂત ઊભો ક્યાં છે આ જગતમાં જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી ગઈ બ્રહ્માંડને ભટકી અને કવિ કે અંતે મતી અટકી ગઈ બીજું શું થયું ધરણી તણો પીંડો કર્યો આ ધરતીનો પીંડો ધરતી તણો પીંડો કર્યો ઈ રજલાવ તો ક્યાંથી હશે જગ ચાક ફેરણ હાર એ કુંભાર બેઠો ક્યાં હશે ઈ જગ ચાક ફેરણ હાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે કાળી કાળી વાદળીઓ તણો કવિની નજર ગઈ વાદળીઓમાંથી કલ્પના આવી કવિને આ કાળી કાળી વાદળીઓ તણો ગોવાળ શું કાળો હશે વીણ આચળે આકાશ ને ઈ દોનાર ઉભો ક્યાં છે આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી ગઈ બ્રહ્માંડને ભટકી અને કવિ કે અંતે મતી અટકી ગઈ પોતે જ બનાવે ફાસલો એટલે પોતે જ ફસાય પોતે બનાવ્યો પાસલો ઈ બીજા બધા આવી ફસે પણ પોતે ફસ્યો નિજ પાસમાં એ તો મૂરખ કેવો છે કરે તાલ તાળી દઈ જતો હૈયા વિશે હસતો હશે ઈ બાંધે ઘણા છટકી જતા એ તો ચતુર કેવો હશે બહુ અદ્ભુત વાત છે ભવચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે બીબા ઘરે કેટલા હશે કોઈનું મોટું એ ખરખું છે આ બીબા ઘરે એના કેટલા હશે ઈ રંગરેજ એ કેવો છે અદ્ભુત પંક્તિ છે ભગત બાપુની છેતરે નહીં છેતરાય ના એ અબજોનો આરતીઓ દિશે આ પંક્તિની શિરોમોર કવિતા એની પંક્તિ આ સૌના હિસાબો રાખતો સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો છે આ સૌના હિસાબો રાખતો ઈ વાણીઓ કેવો છે આ જગતમાં જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી ગઈ બ્રહ્માંડને ભટકી અને કવિ કે અંતે મતી અટકી ગઈ જય હિન્દ જવાહરભાઈ બહુ આગવી શૈલીમાં કાવ્ય રજૂ કર્યા